આજે અમે ગઢડાની એક જે સુંદર મજાની ગૌશાળા કે જો કે આમ તો 5 વર્ષથી આ ગાય માતાની સેવા ચાલી રહી છે, પણ એક વર્ષ પણ પૂરું નથી થયું. અહીં ગૌશાળા જે સુંદર મજાની બની છે, ગાય માતાની સેવા જે નિષ્કામ ભાવે અહીંના યુવાનો કરી રહ્યા છે. તો અહીં મેં મારી સગી નજરે જોયું છે કે ગાય માતાની જે સેવા થાય છે એનો કોઈ સ્વાર્થ નથી. અહીં લૂલી લંગડી ગાયો, જે નિરાશ્રિત ગાયો છે, જે રખડતી ભટકતી ગાયો છે, વાછરડાઓ છે, નંદી છે, એટલે અહીં સેવા મને એવું લાગે છે કે અહીં જો આપણે ઘરમાં કદાચ સેવા ન કરી શકીએ, પણ આ યુવાનો જે સેવા કરે છે તો એમાં આપણે ફૂલ નહીં તો ફૂલની પાંખડી પણ દઈ શકીએ. તો મને એવું લાગે છે કે આપણું જે મનુષ્ય દેહ, જે જીવન, એમાં આપણી ભારતીય સંસ્કૃતિ, એમાં ભગવાન કાળિયો ઠાકર, ભગવાન દ્વારકાધીશ, કૃષ્ણ કનૈયો કે જે ઉઘાડા પગે જે ગાય માતાની સેવા કરી છે, અને એ ભારત દેશમાં આપણે અત્યારે ગાયોની શું સ્થિતિ કરી છે એ જોતા આપણું હૃદય દ્રવી ઉઠે. પણ બીજું ભલે ન કંઈ કરી શકીએ, પણ મને એવું લાગે છે કે અહીં આપણે કંઈ પણ કરીશું ને, દાન કરીશું, અનુદાન, સેવા કરીશું તો નિષ્ફળ નહીં જાય ગાય માતાની સેવા. અને એમાંય કુદરતે એક નિયમ છે કે આપણે એક આપીએ તો 10 ગણું કરીને એને આપવું પડે છે. તો મારી આ પ્રાંતના અથવા તો જે કોઈ અહીંના ગૌ ભક્તો હોય